નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ સંસ્કૃત બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ બી. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો આપણે ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન તમારે છે કે નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો પદ્યખંડ તમારે મોસ્ટ ટાઈમ પે આપવામાં આવે છે, તેટલા કરી લેવાના છે. તો પહેલો છે સતમ પદાની નિષ્ક્રિય શૌચ અર્થ ગચ્છ સત્વર ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ માચર. તો આ અને પછી છે તેલ મર્દય કાયે ત્વમ તત સ્નાનમ સમાચર યથાવિધિ જલને વસ્ત્ર સ્વીયમ પ્રધાવય. તો આ અને એક 13મો, આ બે 12મો અને 13મા નંબરનો તમારે પદ્યખંડવાળો છે તેનું ગુજરાતી કરવાનું હશે. અને તેમાં તમારે કોઈ પણ એક શ્લોકનું ગુજરાતી કરવાનું છે. તો બીજો પ્રશ્ન બીજો શ્લોક આ પણ કરી લેવાના છે. આ બે આઈએમપી છે અને આ પણ આઈએમપી છે, આ બે શ્લોક. પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી સંસ્કૃતમાં લખો. તો સર્વે કીદૃશા ભવન્તુ, તો સર્વે સુખિનઃ ભવન્તુ. પછી કુત્ર પ્રવિષ્ટ ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે, તો વિપતો. પછી પુરુષ કેન પરીક્ષયતે, તો શીલેન. પછી નેક્સ્ટ છે કવિ કી યાચતે, તો સુખમ. પછી છે સદ્ભિ લીલયા પ્રોક્તમ કીદૃશ, તો અચલમ. કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત, તો આત્મા. પછી છે રાવણસ્ય ચાપમ કીદૃશ આસિતઃ, તો મુક્તામણિ વિભૂષિતમ. પછી છે કા નદી ત્વરિતા વહતિ, તો ત્વરિતા. પછી છે કવિ કી યાચતે, તો ભદ્રમ. પછી છે શાંતિ કદા અધિગચ્છતિ, તો જ્ઞાન લબ્ધવા. પછી મૂઢઃ જનઃ કીદૃશ ભવતિ, તો પરપ્રત્યય ને બુદ્ધિ. પછી કાર્ય પ્રારબ્ય કેન પરિજયંતિ, તો મધ્યઃ જના. પછી નેક્સ્ટ પ્રશ્ન આવશે તમારે નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો પ્રશ્ન છે તેનો ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાનો છે. તો તેમાં 17 થી 20મો પ્રશ્ન હશે, તેમાં તમારે 3 લખવાના છે. તો ગુરુ કેવા હોવા જોઈએ? ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરી? ભક્ત શું શું જાણતો નથી? ગીતામૃતમમાં રહેલા ભક્તોના 4 પ્રકાર જણાવો. પછી છે પતિ પ્રત્યે પત્ની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? કઈ કઈ પરિસ્થિતિઓમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? અંતે જટાયુએ શું કર્યું? આ બધા જ પ્રશ્નો જે છેલ્લી બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે માર્ચ 2022-23માં. તો એ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે અને તે જ પ્રશ્નો આ વખતે આવવાના છે. અહીં આપેલ છે તેમજ સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે? કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જેટલું આઈએમપી આપવામાં એટલું ફક્ત તમે કરી જશો તો આરામથી તમારે પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકશો. તો નેક્સ્ટ છે શ્લોક પૂર્તિ કરો. તો શ્લોક પૂર્તિમાં તો તમારે સ્વાધ્યાયના શ્લોક છે તેમાંથી બહારથી એક શ્લોક દેવાનો નથી. તો 21 થી 23મો હશે, તેમાં 2 શ્લોક તમારે લખવાના છે. અનાથો દરિદ્રો ત્વમેકા ભવાની. પછી જાતસ્ય ઈ વાળો, આપત્સુ રામ વાળો, આ 3 શ્લોક. અને બીજો છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, આ રહ્યો શ્લોક. અને પછી સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત, આ શ્લોક. આટલા 5 શ્લોકમાંથી આ વખતે આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો ફક્ત તમે આટલા પ્રશ્નો કરીને જશો તો તમે આરામથી સારા માર્ક્સ મેળવી શકશો. ને આ બધા જ પ્રશ્નો તમારે નોંધી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.